ટેકનોલોજી અને તેના પ્રયોજનો. તમે અગાઉના પ્રકરણમાં બાયોટેકનોલોજી વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સાશાસ્ત્ર, નિદાન, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, બાયોરેમેડિયેશન, અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ તથા ઉર્જા ઉત્પાદનમાં થઈ રહ્યો છે. બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે. 1. સુધારેલા સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકોના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. 2. ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. તથા 3. અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અથવા કાર્બન સંયોજનનું શુદ્ધિકરણ. ચાલો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં પોતાના જીવન સ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. બાયોકેમિકલ એપ્લિકેશન. અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય એવા 3 વિકલ્પો જોઈએ. 1. એગ્રોકેમિકલ આધારિત ખેતી. 2. કાર્બનિક ખેતી. અને 3. જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. હરિયાળી ક્રાંતિ 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શક્યો છે, પરંતુ તે વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ એટલે કે ખાતરો અને જંતુનાશકોને લીધે છે. આમ છતાં વિકસતા વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે, તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો સંભવ નથી. શું કોઈ એવો વૈકલ્પિક રસ્તો છે કે જેમાં આનુવંશિક એટલે કે જનીનિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરોમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે? શું એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા ખાતરો તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરીને તેના દ્વારા પર્યાવરણ પર ઊભા થતા હાનિકારક પ્રભાવોને ઘટાડી શકાય? જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ એકમાત્ર શક્ય ઉકેલ છે. એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે, જેને જનીન પરિવર્તિત સજીવો એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ એટલે કે GMO કહે છે. GM વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. જનીનિક રૂપાંતરણ દ્વારા અજૈવિક તાણ એટલે કે શીત, અછત, ક્ષાર, ગરમી સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવાયા. જીવાતનાશક રસાયણો પરની નિર્ભયતા ઘટાડવી એટલે કે જંતુ પ્રતિરોધક પાકો. લલણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી એટલે કે તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. ઉદાહરણ: વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા એટલે કે ગોલ્ડન રાઈસ. આ ઉપયોગો ઉપરાંત GMનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો એટલે કે સંસાધનો પૂરા પાડે છે. કૃષિમાં
બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનો વિશે તમે વિગતવાર અભ્યાસ કરશો, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ, જે જંતુનાશકોના ઉપયોગના પ્રમાણને ઘટાડશે. બીટી વિષ બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકારક માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. આવી રીતે બાયોપેસ્ટિસાઇડ્સનું નિર્માણ થાય છે. દાખલા તરીકે બીટી કપાસ, બીટી મકાઈ, ચોખા, ટામેટાં, બટાટા અને સોયાબીન વગેરે. બીટી કપાસ એટલે કે બીટી કોટન બેસિલસ થુરિન્જીએન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા એટલે કે તમાકુની ક્લિકા કીટકો, સૈનિક કીટકો, ક્લિયોપ્ટેરા એટલે કે ભૃંગ કીટકો અને ડિપ્ટેરન એટલે કે માખીઓ મચ્છરને મારી નાખે છે. બી થુરિન્જીએન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકાનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન એટલે કે ઇન્સેક્ટિસાઇડલ પ્રોટીન હોય છે. આ વિષ બેસિલસને શા માટે મારી નાખતું નથી? વાસ્તવમાં બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન પીએચના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતાં સક્રિય ફેરવાય છે. આ સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે. વિશિષ્ટ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જીએન્સિસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે. આકૃતિમાં જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટાભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. વિષ જે ક્રાય આઈએસી જનીન દ્વારા સાંકેતન પામે છે તેને ક્રાય કહે છે. તે ઘણા બધા પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે, જે પ્રોટીન એ જનીન ક્રાય આઈએસી અને ક્રાય આઈઆઈએબી દ્વારા સાંકેતન પામેલ હોય છે તે કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરે છે, જ્યારે ક્રાય આઈએબી કોર્ન બોરર એટલે કે મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત તેને નિયંત્રિત કરે છે. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ એટલે કે પેસ્ટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ્સ. કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓમાં અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઇન્કોગ્નિશિયા તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. ઉપરયુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો, જે આરએનએ અંતઃક્ષેપ એટલે કે આરએનએ ઇન્ટરફિયરન્સ પ્રક્રિયા પર આધારિત હતી. આરએનએ અંતઃક્ષેપ બધા સુકોષ કેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ એમઆરએનએ પૂરક ડીએસઆરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે એમઆરએનએના ભાષાંતરણ એટલે કે ટ્રાન્સલેશનને અટકાવે છે. આ પૂરક ડીએસઆરએનએનો સ્ત્રોત આરએનએ જનીન સંકુલ અથવા તો ચલાયમાન જનીનિક તત્વો પરિવર્તકો એટલે કે
મોબાઇલ જેનેટિક એલિમેન્ટ્સ ટ્રાન્સપોઝન્સ ધરાવતા વાયરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે. એગ્રોબેક્ટેરિયમ વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ. આકૃતિમાં ડીએનએનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ એટલે કે સેન્સ અને પ્રતિઅર્થપૂર્ણ એટલે કે એન્ટીસેન્સ આરએનએનું નિર્માણ કરે છે. આ બંને આરએનએ એકબીજાના પૂરક હોય છે, જે બેવડા કુંતલમય ડીએસઆરએનએનું નિર્માણ કરે છે, જેનાથી આરએનએ અંતઃક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ એમઆરએનએ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે પારજનનિક એટલે કે ટ્રાન્સજેનિક યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે પારજનનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે. ઔષધમાં જૈવ તકનીકીનું પ્રયોજન એટલે કે બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન મેડિસિન. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં અત્યાધિક પ્રભાવ પડ્યો છે, કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સક ઔષધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ થયું. પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધોથી અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે. વર્તમાન સમયમાં લગભગ 30 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે. તેમાંથી 12 ભારતમાં વેચાઈ રહ્યા છે. જેનેટિક ઇજનેરી ઇન્સ્યુલિન એટલે કે જેનેટિકલી એન્જિનિયર્ડ ઇન્સ્યુલિન પુખ્ત વ્યક્તિઓમાં થતા મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસનું નિયંત્રણ સમયાંતરે ઇન્સ્યુલિન લેવાથી સંભવ છે. જો માનવ ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ન હોય તો મધુપ્રમેહ રોગી શું કરશે? જેના પર વિચાર કરવાથી આપણે એ વાતનો સ્વીકાર કરીશું કે આપણે અન્ય પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન અલગ તારવીને ઉપયોગમાં લેવું પડશે. શું અન્ય પ્રાણીઓમાંથી અલગ કરેલ ઇન્સ્યુલિન એ માનવ શરીરમાંથી આવતા ઇન્સ્યુલિન જેટલું જ અસરકારક છે? અને માનવ શરીરની પ્રતિરક્ષા પ્રતિચાર પર બહારના ઇન્સ્યુલિનની કોઈ અસર તો નથી પડતી ને? તમે કલ્પના કરો કે જો કોઈ બેક્ટેરિયા માનવ ઇન્સ્યુલિન બનાવી શકે તો ચોક્કસપણે પ્રક્રિયા સરળ થઈ જશે. તમે સરળતાથી આવા બેક્ટેરિયાનો ઉછેર કરીને જેટલું ઈચ્છો એટલું તમારી આવશ્યકતા અનુસાર ઇન્સ્યુલિન બનાવી શકો છો. વિચારો કે શું ઇન્સ્યુલિન મધુપ્રમેહી વ્યક્તિને મુખ દ્વારા આપી શકાય કે નહીં? શા માટે? પહેલાંના સમયમાં મધુપ્રમેહ રોગીઓ માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું હતું. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી. ઇન્સ્યુલિન 2 નાની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલ હોય છે, શૃંખલા A અને શૃંખલા B, જે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બંધો દ્વારા જોડાયેલ હોય છે. મનુષ્ય સહિત સ્તનધારીઓમાં ઇન્સ્યુલિન પ્રોઅંતઃસ્ત્રાવ તરીકે સંશ્લેષિત કરવામાં આવે છે કે જે વધારે ખેંચાયેલ હોય છે, જેને C પેપ્ટાઇડ કહે છે. આ C પેપ્ટાઇડ પરિપક્વ ઇન્સ્યુલિનમાં હોતો નથી, જે પરિપક્વતા દરમિયાન ઇન્સ્યુલિનમાંથી દૂર થઈ જાય છે. આ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળવતા ઇન્સ્યુલિન ઉત્પાદનોનો મુખ્ય પડકાર એ છે
કે ઇન્સ્યુલિનને એકત્રિત કરી પરિપક્વ સ્વરૂપમાં તૈયાર કરવું. 1983માં ઇલી લિલી નામની એક અમેરિકન કંપનીએ 2 ડીએનએ શૃંખલાઓને તૈયાર કરી, જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બીને અનુરૂપ હોય. તેમને ઈ કોલાઈના પ્લામિડમાં પ્રવેશ કરાવીને ઇન્સ્યુલિન શૃંખલાઓનું ઉત્પાદન કર્યું. આ અલગ રીતે ઉત્પાદન કરેલ શૃંખલા એ અને શૃંખલા બીને અલગ તારવીને ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડીને માનવ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કર્યું. જનીન થેરાપી. જો કોઈ વ્યક્તિમાં આનુવંશિક રોગ જન્મે છે તો શું આ રોગ માટે કોઈ ઉપચાર વ્યવસ્થા છે? જનીન થેરાપી આવો જ એક પ્રયાસ છે. જનીન થેરાપીમાં એ પદ્ધતિઓ સમાવિષ્ટ છે જેનાથી કોઈ બાળક કે ભ્રૂણમાં નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણમાં સામાન્ય જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે, જે નિષ્ક્રિય જનીનની ક્ષતિપૂર્તિ કરીને તેના કાર્યોને સંપન્ન કરે છે. જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં એક 4 વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડીએમિનેઝ એટલે કે એડીએની ક્ષતિને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉત્સેચક રોગપ્રતિકારક શક્તિમાં અતિ આવશ્યક હોય છે. આ સમસ્યા એડિનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ એટલે કે ડિલિશન થવાથી થાય છે. કેટલાક બાળકોમાં એડીએનો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જ્યારે કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી એટલે કે એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં આવે છે, કે જેમાં સિરિંજ દ્વારા રોગીને સક્રિય એડીએ આપવામાં આવે છે. ઉપરયુક્ત બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી. જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી લસિકા કોષોને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરવામાં આવે છે. સક્રિય એડીએ સીડીએનએ એટલે કે રેટ્રોવાયરસ વાહક વાપરીને લસિકા કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે, કે જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી. આથી જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષો એટલે કે જેનેટિકલી એન્જિનિયર્ડ લિમ્ફોકાઇટિસ તેને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ એડીએ ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે. આણ્વિક નિદાન મોલેક્યુલર ડાયગ્નોસિસ. તમે જાણો છો કે રોગીની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન અને તેની રોગદેહધર્મ વિદ્યા એટલે કે પેથોસાયકોલોજીને સમજવી અતિ આવશ્યક છે. ઉપચાર નિદાનની પરંપરાગત પદ્ધતિઓ એટલે કે સીરમ અને મૂત્ર વિશ્લેષણ વગેરેનો ઉપયોગ કરીને પ્રારંભિક નિદાન મેળવવું શક્ય નથી. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે કે પીસીઆર અને એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોબરન્ટ એસે એટલે કે એલાઇઝા જેવી કેટલીક પદ્ધતિઓ છે કે જેની મદદથી રોગનું પ્રારંભિક નિદાન થઈ શકે છે. રોગકારકો એટલે કે બેક્ટેરિયા, વાયરસ વગેરેની હાજરીની સામાન્ય રીતે ત્યારે જ જાણ થાય છે કે જ્યારે તેના દ્વારા ઉત્પન્ન થતા રોગોના લક્ષણો જોવા મળે છે. તે સમય સુધી રોગકારકની સંખ્યા શરીરમાં પહેલાંથી જ ઘણી વધુ થઈ ચૂકી હોય છે. જ્યારે બહુ ઓછી સંખ્યામાં બેક્ટેરિયા અથવા વાયરસ
એ સમય કે જ્યારે રોગના ચિહ્નો સ્પષ્ટ દેખાતા ન હોય ત્યારે તેની ઓળખ પીસીઆરની મદદથી તેના ન્યુક્લિઇક એસિડના પ્રવર્ધન એટલે કે એમ્પ્લિફિકેશન દ્વારા કરી શકીએ છીએ. શું તમે જણાવી શકો છો કે પીસીઆર કેવી રીતે અલ્પ માત્રાના ડીએનએની ઓળખ કરે છે? સંભવિત એઇડ્સ દર્દીઓમાં એચઆઈવીની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે પીસીઆર ઉપયોગમાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ કેન્સર સંભવિત દર્દીઓના જનીનમાં વિકૃતિની તપાસ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. આ એક ઉપયોગ તકનીક છે. તેના દ્વારા અન્ય ઘણા બધા આનુવંશિક રોગની પણ તપાસ કરી શકાય છે. એકલ શૃંખલામય ડીએનએ અથવા આરએનએ સાથે એક રેડિયો એક્ટિવ અણુ એટલે કે પ્રોબ જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે સંકરિત કરાય છે, જેને ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી, કેમ કે પ્રોબ તથા ઉત્પરિવર્તિત એટલે કે વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. એલિસા એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે. એન્ટીજન્સ એટલે કે પ્રોટીન્સ, ગ્લાયકોપ્રોટીન્સ વગેરેની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી દ્વારા રોગકારકો દ્વારા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે. પારજનીનિક પ્રાણીઓ એટલે કે ટ્રાન્સજેનિક એનિમલ્સ એવા પ્રાણીઓ કે જેમના ડીએનએને તબદીલ કરવામાં આવેલ હોય અને તેમાં વિદેશી જનીન વ્યક્ત થયેલ હોય એટલે કે બાહ્ય જનીન વ્યક્ત થયેલ હોય તેમને પારજનીનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. પારજનીનિક ઉંદરો, સસલા, ભૂંડ, ઘેટાં, ગાય અને માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. જો કે બધા પ્રવર્તમાન પારજનીનિક પ્રાણીઓના 95% વધારે ઉંદરો છે. આવા પ્રકારના પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે? આવા રૂપાંતરો કરવાથી મનુષ્યને શું ફાયદો થાય છે? ચાલો તેના કેટલાક સામાન્ય કારણોની તપાસ કરીએ. સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ, નોર્મલ સાયકોલોજી એન્ડ ડેવલપમેન્ટ. વિશિષ્ટ રૂપે પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ: વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવા. બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. રોગનો અભ્યાસ, સ્ટડી ઓફ ડિઝીઝ. રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે તે માટેની આપણી સમજને વધારવા માટે મોટાભાગના પારજનીનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે. માનવ રોગો માટે એક મોડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનીનિક મોડલ ઉપલબ્ધ છે. જૈવિક નિપજો, બાયોલોજિકલ પ્રોડક્ટ્સ. કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોય છે. આવી નિપજોને બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. પારજનીનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે તેમાં ડીએનએના ભાગ અથવા જનીનોને પ્રવેશ કરાવાય છે,
જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ: માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. એવી જ રીતે ફિનાઇલ કીટોન્યુરિયા એટલે કે PKU અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે. 1977માં પ્રથમ પારજનીનિક ગાય રોઝી દ્વારા માનવ પ્રોટીન સભર દૂધ 1 લિટરમાં 2.4 ગ્રામ ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાલ્યુમિન ધરાવે છે અને તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત સતોલ ઉત્પાદન ગણાય. રસી સુરક્ષા વેક્સિન સેફટી. મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલાં રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનીનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં પારજનીનિક ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવે છે. જો ઉપરયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. રાસાયણિક સુરક્ષા પરીક્ષણ કેમિકલ સેફટી ટેસ્ટિંગ. આ વિષારિતા અથવા સુરક્ષા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારિતાનું પરીક્ષણ કરવામાં આવે છે. પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિસંવેદનશીલ બનાવાય છે, જ્યારે બિનપારજનીનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. પારજનીનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતા અભ્યાસ કરવામાં આવે છે. આવા પ્રાણીઓમાં વિષારિતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંકા સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. નૈતિક પ્રશ્નો એથિકલ ઇશ્યુઝ. હવે માનવજાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમન વગર વધુ અખતરા કરી શકાશે નહીં. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું હોય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે છે. એટલા માટે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી જેમ કે GEAC જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી, જે પારજનીનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા એટલે કે વૈધાનિકતા તથા જનસેવાઓ માટે પારજનીનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય લેશે. જનસેવાઓ જેવી કે આહાર તેમજ ચિકિત્સા સ્ત્રોતો માટે સજીવોના રૂપાંતરણ અથવા ઉપયોગિતા, જે આવા સજીવોના ઇજારા એટલે કે પેટન્ટ સંબંધિત સમસ્યાઓ પણ બનવા પામી છે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નીપજો તથા તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાંથી ઓળખાયેલ, વિકસિત અને ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે, જેના વિશે હજારો વર્ષો પહેલાંની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતિઓ જોવા મળે છે. ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ
તથા સ્વાદ માટે પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલ જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે. પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય તથા કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળેલ છે, જેનાથી એ ખ્યાલ આવે છે કે તેનું સૈકાઓ પહેલાં વાવેતર કરવામાં આવેલું હતું. વર્ષ 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા ઇજારો પ્રાપ્ત કરી લીધો, જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે. બાસમતીની આવી નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી. ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ શકતું હતું. નીપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધો, ઉદાહરણ તરીકે હળદર અને લીમડાના પેટન્ટ મેળવવાના ઘણા બધા પ્રયત્નો કરેલા છે. જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં અને આવી પેટન્ટના અમલીકરણને તરત જ અટકાવીશું નહીં, તો અન્ય દેશો અથવા વ્યક્તિઓ આપણો સમૃદ્ધ વારસો છીનવી લેશે અને આપણે તે માટે કશું જ નહીં કરી શકીએ. જૈવ તસ્કરી, બાયોપાયરસી. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટન્ટનું જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેમનું શોષણ કરે તેને જૈવ તસ્કરી કહે છે. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. એનાથી વિપરીત વિકાસશીલ અને અલ્પ વિકસિત વિશ્વ જૈવ સ્ત્રોતો માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આવા જૈવ સ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્ણ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી પામી રહી છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલમાં બીજો મુસદ્દો લાગુ કરેલ છે, જે એવા મુદ્દાઓને ધ્યાને લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસીય પ્રયાસ સામેલ હોય.